જય માતાજી મિત્રો, ખમ્મા ગણીસા. સોરી હો લેટ રેસીપી, પણ હું મારા જીજાના ઘરે છું તો અમે એવું પ્લાનિંગ કર્યું કે ભાઈ આજે પાસ્તા બનાવીએ. તો ચલો એક બાઉલમાં પાસ્તા લઈ લેશું અને એમાં પાણી એડ કરશું. પાણી એડ કરીને એને 15 મિનિટ સુધી રાખી મૂકશું. આપણે પાસ્તાને ઢાંકીને એક સાઈડ મૂકી દઈએ. ત્યાં સુધી આપણે ગેસ ઉપર પાણી મૂકી દઈશું. એમાં થોડું મીઠું એડ કરીને રાખશું, તેથી સારા ટેસ્ટ આવે પાસ્તાનો. અને ત્યાં સુધી આપણે 2 ડુંગળી, મરચું અને ટામેટું સુધારી લેશું. જો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એ પાણીમાં આપણે જે પેલા સાઈડમાં પાસ્તા મૂક્યા હતા તે એડ કરી દઈશું. જો આપણા પાસ્તા થોડા તો સોફ્ટ થઈ ગયા છે, એટલે બોઇલ થતાં બહુ વાર નહીં લાગે. બધા પાસ્તા એડ કરી દીધા. હવે આપણા પાસ્તા બોઇલ થઈ ગયા છે, સારી રીતે બોઇલ થઈ ગયા છે. તો હવે આ બધું આપણે સુધારી લીધું છે. દાણાને બધું એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે એમાં જીરું એડ કરશું, જીરું અને હિંગ. પછી ડુંગળી એડ કરશું. ડુંગળીને સારી રીતે સાંતળી લેશું. તો હવે આપણી ડુંગળી સારી રીતે સંતરાઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટું અને મરચું એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. જ્યાં સુધી ટામેટું ચડી ના જાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેશું. જુઓ, હવે આપણે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું. થોડી હળદર લેશું, થોડું મરચું લેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ને એને સારી રીતે મિક્સ કરી દઈશું બધા મસાલા. અને હવે જો આપણે છે ને પાસ્તામાં જે મસાલો આવે છે એ એડ નથી કરવાનું, પણ પાસ્તા એન્ડ પીઝાનો સોસ આવે છે ને એ એડ કરવાનો છે. જો તમે આ સોસ એડ કરશો, તમે એકવાર ટ્રાય કરજો. આ રેસીપી તમને બહુ જ પસંદ આવશે એમ. અને જો તમારે મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આપણા પાસ્તા બોઇલ થઈ ગયેલા છે એ એડ કરી લેશું. ને બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણે, જેથી ટેસ્ટ સરસ આવે. ઉપરથી ધાણા એડ કરશું. ધાણા એડ કરીને પાછું હલાવી દેશું. અને હવે પ્લેટમાં આપણે પાસ્તા સર્વ કરી લેશું. અને મારા જીજા ચાખશે. જો કે પાસ્તા તો એમને જ બનાવ્યા છે, પણ ટેસ્ટ કરીને કહેશે કેવા બન્યા છે. એ ગયા છે બહુ ટેસ્ટી બન્યા છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ માય ફેમિલી.